નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાઈવે પર ચાંદીના ટુકડા વેરાયા, લોકો મન મૂકીને વીણવા માંડ્યા અને અનોખી ઘટના ઘટી। કોઈને મોટો ફાયદો થાય તો ચાંદી થઈ ગઈ એવો રૂઢિપ્રયોગ બોલવામાં આવે છે, પરંતુ હાઈવે પર ચાંદીનો વરસાદ વરસતા ચાંદી વીણવા લોકો ઉમટી પડ્યા હતા હોવાની દુર્લભ ઘટના બની હોવાનું વાયરલ થયું છે। હાઈવે પરથી ચાંદીના નાના નાના ટુકડા ભરીને એક ટ્રક જઈ રહી હતી, પરંતુ ટ્રકમાંથી ચાંદીના પેકેટ કોઈ પણ કારણોસર વેરાવા લાગ્યા અને હાઈવે પર વરસાદની જેમ વરસવા લાગ્યા હતા। આ જોઈને મફતની ચાંદી ઉઠાવવા માટે લોકોની ભીડ જમા થઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના હાપુડ બુલંદશહર હાઈવે પર જાન્યુઆરીના સોમવારે જ રોજ બની હતી। લોક ગાડીઓ રોકીને ચાંદીના ટુકડા વીણવા શરૂ કર્યા હતા અને આ ઘટનાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ચાંદીના જૂના જવેરાતના ટુકડા કરીને તેને ઓગાળવા માટે બોરીમાં ભરીને ટ્રક જઈ રહ્યો હતો, ત્યારે ટ્રકમાંથી એક મોટી બેગ ખુલી જતા ચાંદીના ટુકડા રોડ પર પડવા શરૂ થયા હતા અને આ ઘટના હાપુડ બુલંદશહર હાઈવે નજીક તતારપુર ચોપલા પાસે બની હતી। જી હા મિત્રો, ચાંદીની ધાતુ ટ્રકમાંથી નીચે પડવા લાગી તેનું ધ્યાન ટ્રક ચાલકને ધ્યાન પડ્યું ન હતું, પરંતુ કેટલાક રાહદારીઓની અવસ નજર જતા ચાંદી વીણવા લાગ્યા હતા। થોડાક સમય પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે લોકો ચાંદી ઉઠાવીને ભાગી ગયા હતા। પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરીને ચાંદી ચોરોને પકડવા પ્રયાસ કરી રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ચાંદી કોઈ મોટા વેપારીની જ હતી કે આભૂષણો બનાવવા માટે ટ્રકમાં મોકલી હતી। સોના અને ચાંદી વચ્ચે કિંમત વધવાના હરીફાઈ ચાલે છે, ત્યાં ચાંદીની ચોરીની ઘટનાને લઈ નવાઈ પેદા કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।